ગદ્દા પ્રથમ પ્રકરણ 18મું પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખ્યાનું, કુપાત્રની સોબત ન રાખી દાખલો સફળ કર્યાનું. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતકરણ થાય છે. તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર 7 માળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના તખ્તા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયી જન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય. અને કેટલાક દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓથી થીકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય. તે સભામાં જઈને જે જન બેસે તે સમય તેનું અંતકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તૃણની ઝૂંપડી હોયને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ સહવર્તમાન ભગવદ્ વાર્તા થતી હોય. તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમય તેનું અંતકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગને અને કુસંગને યોગે કરીને જેવું અંતકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે અને ગબરગણને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય અને જે કાનિક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. અને સત્સંગ થયા મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો, અને જો ન કાઢે તો એમાંથી ઝાઝું ભૂંડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે, ને તેનો લોભ કરે તો ઝાઝો બિગાડ થાય, તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી, અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દઈશું અને તમો ઉપર ઘણા પ્રસન્ન થઈશું, કાં જે તમે અમારો દાખલો સુફળ કર્યો. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણ સર્વ ભેળા રહીશું. અને જો એમ નહીં રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જાશે અને ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને હેરાન થાશો. આવા જ અવનવા ભક્તિ મેં વિડીયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચે.